વાત આપણને સરળ ભાષામાં કરી એ જ આપણે સાંભળીને આપણને એવું થયું કે બહુ સરસ જે ગાય વિશેનું જે છે જ્ઞાન, ખેતી વિશેનું જે જ્ઞાન છે અને ખેડૂત વિશેનું જે જ્ઞાન આપ્યું છે. આપણે એક તો ખેડૂત છે, બધા સારા છીએ, પણ આપણા ખેડૂતમાં 3 મુદ્દાઓ છે. એક ખેડૂતની અંદર આપણામાં એક થોડુંક છે કે જે શિક્ષણ છે એનું થોડુંક અભાવ દેખાય, બીજું એક છે એકતા નથી, અને ત્રીજું એક છે કે પૈસા નથી. બાકી આપણે જે વસ્તુ મગફળી ઉત્પન્ન કરીએ છીએ એ મગફળીના રૂપિયા આપણે કિલોના 30 કે 40 આવે છે, અને એ જ મગફળી જ્યારે મોટા ઉદ્યોગો પાસે જાય છે અને એ વેચે છે ત્યારે એ મગફળીના જે વિદેશમાં જાય છે ત્યારે તો 500 રૂપિયા આવે છે, અને અહીંયા વેચે છે તો એને 200 રૂપિયા આવે છે. તો એ ખામી કોની? આપણી. હવે આપણી ખામી તો એનો મેન મુદ્દો એ જ છે કે આપણામાં જે થોડું ઘણું જે શિક્ષણનું અને બીજું કે આપણામાં એવી કંઈ આગળ વધીને આપણે જે પ્રોજેક્ટ કરવું છે એ આપણામાં અભાવ છે. તો એ માટે આપણે થોડુંક વિચારીએ, અને હંમેશ માટે જો આવું જો વિચારી અને જો કંઈ પણ જિંદગીની અંદર ઉતારશું તો આપણા પાસે બધું જ છે. જે કીધું ને કે ખેતી છે, ખેતી વગર કોઈ જીવી શકે નહીં. બધા જ જો ભારત સરકારના આપણા ખેડૂત બધા કહી દે કે 1 વર્ષમાં અમારે કંઈ વાવવું જ નથી, તો શું હાલ થાય? બહુ મુશ્કેલ થઈ જાય. તો એ માટે આપણે આવું બધા બરાબર સમજી વિચારી અને આપણે થોડુંક આગળ વધવા માટે આપણે બધા સાથે મળી એક બની અને ખેતીની અંદર નવા જે પ્રયોગો છે, જે ઔષધિ વાવવાના જે પ્રયોગો છે તે પણ બહુ સરસ છે. કે એ ઔષધિ આપણે જોતા નથી, આપણે તો ઘઉં, બાજરી અને મકાઈ ને બધું વાવીએ છીએ, કપાસ, અને એમાંથી આપણે ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવું વિચારીએ છીએ કે આપણું જીવન છે બસ હાલે છે અને મોજ કરીએ છીએ એવું. પણ આપણી જે પ્રજા છે પાછળના જે આજે જોઈએ છે કે જે આપણા જે વસ્તુનું ઉત્પાદન થાય છે અને જે ઉદ્યોગો છે, ઉદ્યોગપતિઓ છે, મહેલમાં રહે છે, ને આપણે ખેતરના વચમાં જ્યારે ખાટલો હોય ત્યાં આપણે સૂવું પડે છે. તો એ બધી ખામી આપણી જ છે. પણ આવા જે મહાન જે રમેશભાઈ, જે રૂપાલિયા સાહેબ જેવા જો આપણને એવું થોડું જ્ઞાન આપે અને આપણામાં જો વૃદ્ધિ થાય તો એનું પરિણામ આપણને મળશે. થેન્ક યુ. સરસ.